બીજો જે પ્રમાણે લેબગ્રોન ડાયમંડના ગ્રોથ માટેની મેં અગાઉ વાત કરી એમાં પણ થોડી રાહત થઈ છે અને અત્યારે જે સ્કિલ બેઝ વર્કરોની માટેના ટ્રેનિંગ સેન્ટરો અને ખાસ કરીને જે એઆઈના માધ્યમથી અત્યારે જે અપગ્રેડેશન થવું જોઈએ, જે ડિઝાઇનિંગ કોર્સીસ આ બધા જ્વેલરી એને પણ બઢાવવા માટેનું પણ બજેટની ફાળવણી કરી છે, એ આવકારદાયક છે. આપણે જે ઓનલાઈન સેલ કરતા હતા, જે ઓનલાઈન ઓર્ડર્સ લેતા હતા, એની લિમિટ જે 10 લાખ રૂપિયા હતી એ વધારીને અનલિમિટેડ કરવામાં આવી છે, જેના કારણે આપણે ઓનલાઈન સેલ કોઈ પણ રકમનું પાર્સલ મોકલી શકશું. અને આની સાથે EODBને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે જેના કારણે એ પાર્સલમાં જો કોઈ પ્રોબ્લેમ આવે એને રિટર્ન લઈ શકીએ અને આપણે વ્યવહાર સારી રીતે કસ્ટમર સાથે કરી શકીએ. તો આ બધા ફેરફારો બજેટની અંદર જે આવ્યા છે અને આગળના ક્લેરિફિકેશનો આવશે એના પરથી અમને વધારે માહિતીઓ મળશે. પણ અત્યારે ઓનલાઈન પોર્ટલ પર જે કામ કરે છે એના માટે સારા સમાચાર કહેવાય ને. આમ પણ લેબગ્રોન ડાયમંડની જ્વેલરી ઓનલાઈન વધારે સેલ થાય છે અને એક્સપોર્ટ બહારના કન્ટ્રીમાં થાય છે. તો જે એક્સપોર્ટ કરીને જે રિટર્ન લાવવાની પ્રોસેસ અઘરી પડતી હતી ને એમાં પણ હવે સરળતા રહેશે. તો આ એક સારા સમાચાર કહી શકાય મારા હિસાબથી. જે બજેટ આવ્યું છે એમાં ઘણા બધા રાહતો આપવામાં આવી છે. ખાસ કરીને ઇન્કમ ટેક્સમાં જોવા જઈએ તો TCS જે 2% કરી આપવામાં આવે છે. તમે ફોરેન ગયા હોય અથવા તો ફોરેન એજ્યુકેશન માટે હેલ્થકેર માટે હોય, જે 20 ને 10% TCS હતો એના લીધે એક વર્ષ તમારા પૈસા અટવાઈ જતા હતા 20% સુધી, અને 2% ઉપર લઈ આવ્યા છે. એટલે બહુ સારો ચેન્જીસ છે. ફરીથી MSME એટલે મીડિયમ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. મેં જે વાત કરી તે ક્લસ્ટર ડેવલપમેન્ટ, સુરત ક્લસ્ટરની આપણે વાત કરીએ તો વધારે ને વધારે આધુનિકરણ માટે, મોડર્નાઇઝેશન માટે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. એટલે ફક્ત એક ઇન્ડસ્ટ્રીનો નહીં, બધી જ ઇન્ડસ્ટ્રીને તેનો ફાયદો થશે. અને ટેક્સટાઇલની પણ મેં વાત કરી, સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ટેક્સટાઇલનું જે ચેમ્બરનું સપનું છે એમાં બજેટ એલોકેશન વધારવામાં આવ્યું છે.